ना, नीचे देखो, फोन कर रहा हूँ, पकड़ लो उसे। ગઈકાલે સાંજે મિત્રો અમદાવાદમાં એક મહિલા પતંગ સાથે 20 થી 25 ફૂટ ઊંચી ઉડી ગઈ। હા મિત્રો, આ કાલના સમાચાર છે। અત્યારે હાલ આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ મહિલા મિત્રો એટલી બધી પતંગ સાથે ઊંચી ઉડી, એના ઘરના લોકોએ ઘણી કોશિશ કરી, એવું કહ્યું કે બેટા દોરડી છોડી દે, પણ મિત્રો આ મહિલાએ દોરડી ન છોડી અને આખરે આ મહિલા મિત્રો 20 થી 25 ફૂટ ઊંચી ઉડી। અને પછી શું થયું? કારણ કે મિત્રો તમે બધા જાણો છો કે અત્યારે હાલ સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ રીતે ઉત્તરાયણને લગતા ઘણા બધા સમાચાર વાયરલ થઈ રહ્યા છે। અને મિત્રો આ ઉત્તરાયણમાં ઘણા બધા લોકો જીવ જોખમમાં પણ મૂકી રહ્યા છે, ઘણા બધા લોકોના પરિવાર પણ ગુમ થઈ રહ્યા છે, ખોવાઈ રહ્યા છે। એવામાં મિત્રો અત્યારે હાલ આ મહિલાનો વિડીયો આવ્યો। આ મહિલા મિત્રો પતંગ સાથે 20 થી 25 ફૂટ ઊંચી ઉડી ગઈ। જી હા મિત્રો, આ પતંગ એટલો બધો મોટો હતો અને તમને બધાને ખબર છે કે અત્યારે હાલ માર્કેટની અંદર ઘણા બધા મોટી સાઈઝના પતંગો આવી ગયા છે। આ મહિલાએ મિત્રો ભારે પવન ફૂંકાયો અને આ પતંગ પકડ્યું અને અચાનક જ મિત્રો આ મહિલા પતંગ સાથે ઊંચે ઉડી ગઈ। અત્યારે હાલ મિત્રો આ વિડીયો એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે કંઈ વાત જ ન પૂછો। આના પહેલા પણ મિત્રો એક નાના 2-3 બાળકો હતા, એ ગેસના ફુગ્ગા સાથે ઉડી ગયા હતા। તો કોઈ એક એવો વિડીયો પણ વાયરલ થયો હતો કે એક નાનું છોકરું એક મોટી પતંગ સાથે ઉડી ગયું હતું। અને મિત્રો અત્યારે હાલ એક આ વિડીયો વાયરલ થઈ ગયો કે એક મહિલા પતંગ સાથે ઉડી ગઈ। હવે તમે વિચાર કરો કે મહિલાનો વજન કેટલો હોય છે? 50 થી 60 કિલો વજન મિત્રો એક પતંગ ઉચકી શકે થોડી ના મિત્રો। આ વિડીયો અત્યારે હાલ AI દ્વારા બનાવેલો છે। અમુક લોકો મિત્રો આ વિડીયોને ખોટી રીતે વાયરલ કરે છે અને એવું કહે છે કે માણસ પતંગ સાથે ઉડી ગયું, પણ મિત્રો એવું કંઈ નથી। અત્યારે હાલ AI નો જમાનો છે, કંઈ પણ રીતે કંઈ પણ આઈડિયાથી નવા વિડીયો બની શકે છે। તો તમારે ખાસ નોંધ લેવી, અમદાવાદની અંદર કોઈ જ મહિલા પતંગ સાથે નથી ઉડી, આ AI વિડીયો છે।